અમદાવાદ શહેરના આ ઝડપી યુગમાં જ્યાં બધા જ લોકો ક્યાંક પહોંચવા દોડી રહ્યા છે, ત્યાં જ એક કલાકાર એવો પણ છે જેને દવાના પૈસા અને બે સમયના ભોજન માટે સંઘર્ષ કરતી વેળાએ પણ પોતાની આ વારસાગત કલાને છોડી નથી. ભૂલી ગયેલા કલાના દરવાજા સુધી આજે મારા કદમ પહોંચ્યા. જીવન પણ જાણે એક કઠપુતલીના ખેલ જેવું જ ને. બહારથી બધા હસતા દેખાય, પણ અંદરથી દરેક દોરી ક્યાંક ને ક્યાંક દુઃખ સાથે બંધાયેલી હોય. બીજાને હસાવતા હસાવતા તેમની આંગળી મજબૂત દોરાથી કેટલીય વાર કપાઈ જતી, પણ તેઓ કદી રોકાયા નથી. મેં પૂછ્યું કેમ? ત્યારે તેમણે કહ્યું કે અમને અમારી પીડા કરતા દર્શકોનું ક્ષણિક હાસ્ય એ વધારે કિંમતી લાગે છે. હાથથી બનેલી કલામાં કલાકારનું હૃદય, લાગણી અને મહેનત છુપાયેલી હતી. હા, માત્ર સજાવટ માટે નથી, આ તો જીવંત વાર્તા છે જેને સ્પર્શીને જ સમજી શકાય. ભૂખ્યા પેટ અને ઘવાયેલા હાથ સાથે પણ આ કલાકાર કલાને છોડતો નથી. દાદાએ કહ્યું, હા, કલા આજકાલની થોડી છે, આ તો રાજા રજવાડા વખતથી અમારા બાપ દાદાઓ કરતા આવે છે. પહેલા અમે આ કલા મહેલોમાં બતાવતા, પણ અત્યારે કોઈ શેરીમાં પણ જોવા તૈયાર નથી. મારા દાદાએ આ કલાને જે શ્વાસ આપ્યો હતો, એ શ્વાસ હું મારા અંતિમ શ્વાસ સુધી જાળવી રાખીશ. મારા મૃત્યુ પહેલા તો આ કલાને ક્યારેય મરવા નહીં દઉં. પણ મારા બાળકો, એને હું આ નહીં શીખવું. હું તેમને કલાથી વિપરીત જીવન આપીશ. હું નથી ઈચ્છતો કે એ મારા જેવું જીવન ગુજારે. દાદાએ પોતાના ગળામાં પહેરેલું લોકેટ આપતા કહ્યું, હામાં મારું જીવન સમાયેલું છે. કદાચ હું ક્યારેય કોઈને નહીં સમજાવી શકું કે આ માત્ર લાકડાનો એક ટુકડો નથી. મેં તેમની કલાની કિંમત આપતા કહ્યું, હું આશા રાખું છું કે તમારા શ્વાસ સુધી જ નહીં, પણ તમારા શ્વાસ પછી પણ આ કલા જીવંત રહે. આ દાદાનું આખું જીવન તેમની કલામાં જીવતું હતું. શું આપણે તેને સાચવી શકીશું કે આ ઝડપી યુગમાં તેને ભૂલી જઈશું?